નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, પંચાયત વિભાગ તરફથી બહુ મોટી ખુશખબર આવી ગઈ છે. તો જે પંચાયત વિભાગની અંદર અલગ અલગ ભરતીઓ આવી ગઈ છે, જે તમે આગળ વિડીયોમાં જોવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને thumbnail અંદર જોઈ રહ્યા છો કે પંચાયત વિભાગની અંદર અલગ અલગ ભરતીઓ આવી છે. એનું સિલેબસ કયા વિષય કરો એટલે 50% સિલેબસ પૂર્ણ થઈ જાય. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોનો પૂરો જુઓ, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોઈશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પંચાયત વિભાગની અંદર અલગ અલગ ભરતીઓનું જે પહેલાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જેની અંદર લેબ ટેકનિશિયન છે, સ્ટાફ નર્સ છે, વિસ્તરણ અધિકારી, પશુ નિરીક્ષણ જેવી ભરતીઓ આગળના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જેમની સંભવિત પરીક્ષાઓ ઓક્ટોબર નવેમ્બરની અંદર યોજાવા જઈ રહી છે. તો મિત્રો, આ આપણા માટે ખાસ કામનું નથી, કારણ કે આને ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો કે આવનાર સમયની અંદર અધિક મદદનીશ ઇજનેરી જુનિયર ક્લાર્કની ભરતી છે, જેની નવેમ્બરની અંદર જાહેરાત થશે, જેની પરીક્ષા મે 2026માં અને તેની પરીક્ષાનો સંભવિત માસ જૂન હોઈ શકે છે પરિણામ. તો મિત્રો, તેની અંદર તમે જોઈ શકો એફપીએડબલ્યુ, એમપીએડબલ્યુ, લેબ ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રામ પંચાયત એટલે કે તલાટી, ગ્રામ સેવક, નાયબ ચીફનેસ, મુખ્ય સેવિકા, પશુ નિરીક્ષણ, આંકડા મદદનીશ જેવી ભરતીઓ ટૂંક સમયની અંદર આવી રહી છે. તો જે મિત્રો જુનિયર ક્લાર્ક છે, તલાટી છે, એ ભરતીને રાહ જોઈને બેઠા છે, તે મિત્રો તૈયારીની અંદર લાગી જાય. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈશું કે આની અંદર સિલેબસ શું શું આવી શકે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે સિલેબસની અંદર 50% સિલેબસ તો છે બધી ભરતી માટે સેમ જ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે સૌથી મોટો એક તો જીકે, ત્યારબાદ મેથ્સ રીઝનિંગ છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે મિત્રો 50% સિલેબસ તો સેમ જ હોય છે, જેમાં મેથ્સ, રીઝનિંગ, ત્યાર પછી મિત્રો બીજાની અંદર ગુજરાતી વ્યાકરણ તેમજ ઇંગ્લિશ વ્યાકરણ. આ સિલેબસ મિત્રો બધાની અંદર સેમ જ હોય છે. જે મિત્રો તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું, જનરલ નોલેજ 70 માર્કનું, તેમજ ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું, એ તમે જુનિયર ક્લાર્કની અંદર જોઈ શકો છો. તેમજ જનરલ મેથેમેટિક્સ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 40 માર્કનું છે. એટલે કે મિત્રો, જો તમે સામાન્ય રીતે જોઈએ તો 100 માર્કનું જીકેનું, 100 માર્કનું આપણે સિલેબસ બધું સેમ જ હોય છે, તેમજ બીજા 100 માર્કની અંદર જે સબ્જેક્ટને રિલેટેડ ભરતીને રિલેટેડ હોય છે, જે તમામ ભરતીની અંદર સેમ જ હોય છે. કોઈની અંદર ગુણ ભાગનો ફેરફાર હોઈ શકે છે, બાકી 50% સિલેબસ તમારું જીકે, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને મેથ રીઝનિંગ હોય છે. તેમજ 50% સિલેબસની અંદર તમારું ભરતીને રિલેટેડ હોય છે. તો અમે તો જુનિયર ક્લાર્કનું હતું, તે જુનિયર ક્લાર્કની અંદર 150 માર્કનો પેપર હશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે ગ્રામ સેવકની અંદર જનરલ નોલેજ છે, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, ડેટા ઇન્ટરપ્રિટેશન, મેથ્સ રીઝનિંગ તેમજ 100 માર્ક્સનું સબ્જેક્ટ એટલે કે ભરતીને રિલેટેડ હશે. તેમજ એફપીએડબલ્યુનો સિલેબસ પણ સેમ જ છે, જેની અંદર 35 માર્કનું જીકે છે, 20 માર્કનું ગુજરાતી, 20 માર્કનું ઇંગ્લિશ અને 20 માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન અને 100 માર્કનું ભરતીને રિલેટેડ હોઈ શકે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 50% સિલેબસ પર દરેક ભરતીની અંદર સેમ જ હોય છે, બાકી 50% તમારે જે સબ્જેક્ટને રિલેટેડ કરવાનું હોય છે. એટલે મિત્રો, આ ભરતી બહુ ઈઝી છે, જેની અંદર 50% સિલેબસ તો લગભગ મોટા ભાગના કવર જ હોય છે, બાકી 50%ની અંદર દરેકને લડવાનું હોય છે. આ લાઈવ સ્ટોક છે, આ ટ્રેઝર છે, જેની લગભગ ફોર્મ ભરાવાના ભરાઈ જાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જુનિયર ફાર્માસિસ્ટ છે, ત્યારબાદ મુખ્ય સેવિકાનો સિલેબસ છે, એક્ઝિસ્ટન્ટ ઓફિસર છે, સ્ટાફ નર્સની ભરતી પણ આવી છે. ત્યારબાદ લેબ ટેકનિશિયન, સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ જેવી ભરતીઓ આવેલ છે. તો મિત્રો, તમે સ્કીમ ઉપર જોઈ શકો છો કે પંચાયતની અલગ અલગ ભરતીઓ છે.
ત્યાર પછી મિત્રો આ સ્ટેનોગ્રાફની ભરતી છે, તેની અંદર જે મેન્સ આવે છે તેને પેપર 2 પણ આવે છે. તો મિત્રો આ હતો આપણો સિલેબસ અને પંચાયતનું ભરતી વિશેની માહિતી. તેની અંદર તમે મિત્રો વિનંતી છે કે વિડીયોને શેર કરો. તેમજ મિત્રો ભરતી બહુ ઇઝી છે, કારણ કે 50% સિલેબસ તો તમારું આપણે જે સામાન્ય ભરતી હોય છે તે પ્રમાણેની હોય છે. બાકી 50%ની અંદર તમારો મિત્રો સબ્જેક્ટને રિલેટ થાય, જેની અંદર તમે બીજું તો જુનિયર ક્લાર્ક અને તલાટીની અંદર તો બધું સેમ જ હોય છે. બાકી MPSW અને FPSWની અંદર તેમજ ગ્રામ સેવિકા છે, નાયબ ચીફનિસ્ટ જેવી ભરતીની અંદર ભરતીને રિલેટેડ 50% સિલેબસ બદલાયેલો હોય છે. બાકી બધી તો તલાટી અને જુનિયર ક્લાર્કની અંદર તો આપણે જે રેવન્યુ તલાટી છે, LRD જેવી ભરતીઓની અંદર પૂછાતો સિલેબસ જ પૂછાય છે. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને પૂરો જોઈએ, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.